ધોળકા નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવતા ચીફ ઓફિસરની કામગીરીની સ્પષ્ટતા આપી પ્રતિક્રિયા આપતા જતીનભાઈ મહેતા। ધોળકા નગરપાલિકા ચીફ ઓફિસર તરીકે નિષ્ઠાવાન ફરજ બજાવતા ચીફ ઓફિસરની ફરજની સ્પષ્ટતા કરી પ્રતિક્રિયા આપતા જતીનભાઈ મહેતા। પોતાની અમૂલ્ય ફરજ એ જ પોતાનું કર્તવ્ય ધર્મ સમજી નિષ્ઠા સાથે આગવી ઓળખ ઊભી કરનાર ચીફ ઓફિસર જતીનભાઈ મહેતાએ હંમેશા ઈમાનદારી અને નાગરિકની પ્રજાજનોની અમૂલ્ય સુવિધાઓને ધ્યાનમાં રાખી હંમેશા સત્યની સાથે પોતાની ફરજ બજાવનાર ચીફ ઓફિસરને લાંછન લગાડવાનો પ્રયાસ સામે પોતાની ફરજ અંગે આપી પ્રતિક્રિયા। બ્યુરો રિપોર્ટ સોની યોગેશ પ્રભુદાસ સતીકુંવર વેરાવળ। નમસ્કાર મિત્રો, છેલ્લા 3-4 દિવસથી સોશિયલ મીડિયામાં ધોળકા નગરપાલિકાનો એક વિડીયો વાયરલ થયેલો છે। એ બાબતે થોડી સ્પષ્ટતા કરવા માગું છું। ચોમાસા સમયથી ધોળકા નગરપાલિકાની ગટર લાઈન છે જૂની હોય, ઘણી બધી ગટર લાઈનો બેસી જવાનો તેમજ એમની અંદર સીટ ભરાવાનો પ્રશ્ન જે છે એ ઉપસ્થિત થયેલો છે। ધોળકા નગરપાલિકા તથા તેની હેલ્પ માટે જીયુડીસી પણ આમની કામગીરી છે સત્વરે કરી રહી છે। આ કામોની રજૂઆત માટે વિપક્ષના નેતાઓની આગેવાની નીચેનું એક ટોળું તારીખ 9મી જાન્યુઆરીને ગુરુવારના રોજ ધોળકા નગરપાલિકા ખાતે આવેલ। સામાન્ય રીતે રજૂઆતો પ્રમુખશ્રી અથવા તો વહીવટી અધિકારી હોવાના નાતે અમારી સમક્ષ થતી હોય છે। સંજોગોવશાત પ્રમુખશ્રી નગરપાલિકા કચેરી ઉપસ્થિત ન હોય, ટોળું સીધું અમારી ચેમ્બરમાં ધસી આવેલ। આ ટોળું જ્યારે આવેલ ત્યારે આ કાર્યક્રમ પૂર્વ આયોજિત હોય, પોલીસના મિત્રો પણ અમારી ચેમ્બરમાં સાથે હતા તેમજ નગરપાલિકા ખાતે પણ એમનો બંદોબસ્ત ગોઠવેલો હતો। આ ટોળું રસ્તા ઉપરથી જ નકલી ચિલ્ડ્રન બેંકની જે બાળકોને રમવા માટેની જે નોટો હોય છે એ ઉડાડતો આવેલ, તેમજ અમારી ચેમ્બરમાં પણ આવી અને આ નોટો ઉડાડેલ અને રજૂઆતો કરેલ। અમે સામાન્ય રીતે અમારી જે લાક્ષણિક મુદ્રા છે એમની અંદર આ રીતે જ બેસી અને એમની રજૂઆતો જે છે અમે સાંભળેલ। તેમજ હું પર્સનલી ધ્યાનયોગ મેડિટેશનનો માણસ હોય, આ પરિસ્થિતિની અંદર પણ હું સ્થિત પ્રજ્ઞ રહેલ, ટોળાને જવાબ આપવાનો કોઈ પ્રશ્ન ન હોય। આ બાબતના જે સમાચારો જે છે એ